ડરામણો દીપડો પાંજરે પુરાતા રાહત થઈ. તાપીના ખાંભલા પંથકમાં દીપડાના હાહાકાર હતો. તાપીનું ખાંભલા પંથક જાણે કે દીપડાનું અભયારણ્ય હોય એમ અહીં છાશવારે દીપડા દેખાડે છે. છેલ્લા 3 દિવસમાં આ વિસ્તારમાંથી 2 દીપડાને વન વિભાગે સકંજામાં લેતા લોકોને રાહત થઈ. 8 વર્ષનો કદ્દાવર દીપડો પાંજરે પુરાઈ ગયો છે. ખાંભલા ગામ વિસ્તારમાં અત્યાર સુધીમાં 25 દીપડા સરકારી ચોપડે નોંધાઈ ચૂક્યા છે. આ વિસ્તારમાં દીપડાની એટલી હદે દહેશત છે કે ખેડૂતો ખેતરે જતા પણ ફફડે છે. દીપડાના ત્રાસથી વન વિભાગ ફરી હરકતમાં આવ્યું અને પાંજરા ગોઠવ્યા હતા. આ વખતે પણ ખાંભલા ગામ નજીકથી જ દીપડો દબોચાયો હતો. ખાંભલામાં કેટલાય દિવસોથી દીપડો ખેતર કે કોતર વિસ્તારમાં વસાહત કરતા રહે છે. દીપડાઓ વારંવાર ખાંભલા ગામના ફળિયાઓ સુધી આવીને પાલતુ પશુઓના શિકાર કરી ચૂક્યા છે. આ વિસ્તારમાં કોતરો પણ આવેલી હોવાથી શિકાર કરી દીપડો કોતરમાં પલાયન થઈ જાય છે. અગાઉ વાલોડ તાલુકાના ખાંભલા ગામમાં દીપડાની દહેશત હતી. આ વિસ્તારમાં અત્યાર સુધીમાં 23 દીપડાઓ પાંજરે પુરાઈ ચૂક્યા છે. અગાઉ આ દીપડાઓએ ખેડૂતોના પશુઓનું મારણ કરીને હાહાકાર મચાવ્યો હતો. જોકે હવે ધીમે ધીમે દીપડાઓ સકંજામાં આવી જતા ખેડૂતોને થોડી રાહત થઈ છે. જેલમાંથી છૂટીને દત્તા મેમણે ફાયરિંગ કર્યું અને તરત જ થઈ ગયો ગાયબ. અમદાવાદના રામોલની ઘટના. ફાયરિંગની વધુ એક ઘટનાથી અમદાવાદનો રામોલ વિસ્તાર ધણધણી ઉઠ્યો. માત્ર વાહન લે વેચની અદાવતમાં 2 રાઉન્ડ ફાયરિંગ કરાયું હોવાનું સામે આવ્યું. સમગ્ર બાબતને લઈને પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આરોપી જીશાન ઉર્ફે દત્તા મેમણ એમડી ડ્રગ્સ અને વાહન ચોરીના ગુનામાં પણ સંડોવાયેલો હોવાનું તપાસમાં સામે આવ્યું. ઇરફાન વોરા નામનો એક યુવક તેના મિત્રો સાથે પાનની દુકાને બેઠો હતો ત્યારે તેણે અગાઉ જ જીશાન ઉર્ફે દત્તા મેમણને વાહન વેચ્યું હતું અને તેની ઉઘરાણી બાબતે બોલાવતા જીશાન ત્યાં આવી પહોંચ્યો. પહેલા બંને પક્ષે બબાલ થઈ. આજે બાદમાં જીશાન ઉર્ફે દત્તાએ 2 રાઉન્ડ ફાયરિંગ કરી ઇરફાનને મારી નાખવાની કોશિશ કરી. પોલીસે તપાસ કરતા સ્થળ પરથી ફાયરિંગ થયું હોય તેમાં સામાન્ય પુરાવા મળ્યા. તો ફરિયાદી રાઉટિંગ સહિતના ગુનામાં અગાઉ પકડાયો હતો. બીજી તરફ આરોપી એમડી ડ્રગ્સ વાહન ચોરી અને હત્યાના ગુનામાં ઝડપાયો હોવાનું સામે આવ્યું. આરોપી જીશાન તો હાલમાં જ જેલમાં રહીને આવ્યો હતો અને બહાર આવતા જ તેને વધુ એક ગુનો આચર્યો. આરોપી અને ફરિયાદી બંને ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોવાથી પોલીસને પણ બનાવ બાબતે અનેક શંકાઓ છે, જેથી એફએસએલની મદદ લઈ પોલીસે તપાસ શરૂ કરી છે. કચ્છના ઘુડખર અભયારણ્યમાં બિન અધિકૃત કામગીરીનો પર્દાફાશ. 18,10,000ના મુદ્દામાલ સાથે 3 આરોપીની ધરપકડ. કચ્છના ઘુડખર અભયારણ્યમાં બિન અધિકૃત કામગીરીનો પર્દાફાશ થયો. હળવદ અને આડેસર અભયારણ્ય રેન્જ વચ્ચે ગેરકાયદે બોર ગાળવા મુદ્દે 3 શખ્સો અને ફોરેસ્ટની ટીમો વચ્ચે ઉગ્ર માથાકૂટ થઈ. આ 3 શખ્સો હુમલો કરે તે પહેલા જ સ્વબચાવમાં ફોરેસ્ટર ઓફિસરે હવામાં ફાયરિંગ કર્યું. વન વિભાગે 18.10 લાખનો મુદ્દામાલ જપ્ત કરી 3 આરોપીઓની ધરપકડ કરી. હાલમાં જાણકારી પ્રમાણે ઘણા સમયથી આ ઘટના ઘટી રહી હતી, જેની જાણકારી મળતા જ તંત્ર દોડતું થયું. સાથે જ ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે પણ ધ્યાન રાખવામાં આવશે તેવી જાણકારી અને હાલમાં હૈયાધારણા આપવામાં આવી છે. સાથે જ 3 આરોપીઓ રાપર કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને ત્યારબાદ આગળની કાર્યવાહી હાથ ધરાશે. મહુવા સાવરકુંડલા હાઈવે પર આવેલી દુકાનમાં ચોરીનો બનાવ. તસ્કરો ગલ્લામાંથી લાખો રૂપિયા ચોરી કરી ફરાર. મહુવા સાવરકુંડલા રોડ પર આવેલા જીનિંગમાં તસ્કરો ત્રાટક્યા હતા. જીનિંગમાં ત્રાટકેલા તસ્કરોને મોટી રોકડ રકમ હાથ લાગી. રૂપિયા 25 લાખની ચોરીને અંજામ આપીને ચોર રફુચક્કર થઈ ગયા. મહુવા તાલુકા ચારતીકા ગામ પાસે નેશનલ રોડ પર આવેલા જીનિંગમાં ચોરીની આ ઘટના બની. ચોરી થયા બાદની આ દશા જોઈ શકાય છે. બધું જ વેરવિખેર પડ્યું છે. લોખંડની જાળી કાપી બાકોરું પાડી તસ્કરો અંદર ઘૂસ્યા હતા. અંદર ઘૂસ્યા બાદ તેઓને જે જોઈતું હતું એ મળી ગયું. કપાસના લે વેચમાં આવેલા રૂપિયા ટેબલના ખાનામાં પડ્યા હતા. તસ્કરોએ બળ પ્રયોગ કરી ખોલી નાખી ટેબલના ખાનામાંથી રૂપિયાની ઉઠાંતરી કરી. રૂપિયા 100, 500 અને 2000ના દરની કુલ 25 લાખની રોકડ હાથ લાગતા જ તસ્કરોની ચાંદી થઈ ગઈ. રૂપિયા 25 લાખની મત્તા ઉઠાવી ગ્રીલ માસ્ટર ગેંગ અંધારામાં ઓગળી ગઈ. ચોરીની આ ઘટના અંગે જીનિંગના માલિકે પોલીસ ફરિયાદ નોંધાવી છે. એક સાથે 25 લાખની રોકડ રકમ લઈને તસ્કરો કઈ દિશામાં ફરાર થઈ ગયા તે અંગે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ તરફ સીસીટીવીના આધારે પણ પોલીસે તસ્કરોને પકડવા તપાસ તેજ કરી.